યોગ્ય વળતર નહીં આપે તો ઉખેડીને નાખી દઈશું બહાર. હું જે અમને સરકારને બેહારતા આવડે એમને ઉઠાડતા આવડે. અમને એમ કંઈ નહીં સમજી લેવાનું સરકારને. સમજ્યા? અમે બેહાર્યા ને અમે ઉઠાડી વધ દઈશું. એટલે એ તો કાઢવાના જ છે થાંભલા, અને કાંઈ યોગ્ય વળતર આપી દે કંપની, બરોબર. આપણે બીજું ક્યાં કંઈ કરવાનું. ખેડૂતને જે થાંભલા જે ખેતરમાં ઘૂસી નાખ્યા તો એનું વળતર બળતર કાંઈ આપવાનું હોય નહીં, અને એમણે બળજબરીથી ઘૂસાડી વાળ્યા થાંભલા. કોઈ લાઈન ન છે, કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન છે, કોઈ ખેતીવાડી ન છે, કોઈ કાંઈ દેવાનું નહીં, કાંઈ લેવાનું. એમણામાં જીકીને ચૂંટણી પતે ને તઈ નેતાઓ ભાજપના આવે, પછી ચૂંટણી પત્યા પછી હું કોણ ને તું કોણ. એટલે અત્યારે કોઈ ભાજપ વાળું આવતું નથી. અત્યારે કોઈ આવતું નથી. ખેડૂતને મારીને ગામડે બેન દીકરીને મારી અને ગાડીમાં બિહારીને લઈ જાય છે અને બળજબરી કરે છે. નામ સરકારી આપે છે ને સે પાવર ગ્રેડ રિલાયન્સ વાળા ને અદાણી વાળા, અને સરકારી નામ દે અને એમણે થાંભલા ઘૂસડ દે. વળતર કાંઈ દેવાનું અને ઊભા મોલ ગમે એવું હોય તો એ બધું ખૂંદી નાખવાનું હોય સાહેબ. અત્યારે મગફળીનું તો વાવેતર કરીને કે વાવેતર ઘણા વાવેલું મૂકી દીધું. હવે એને શું સમજવાની કે અત્યારે 3200 રૂપિયા ભાવ છે બિયારણનો, 2250 રૂપિયા DAP નો ખાતરનો છે, અને મજૂરી 5 વીઘા ઢીવીકા હોય એમાં એક ટાવર આવી જાય. ટાવર આવી જાય તો એને પછી એને કરવાનું શું ખેડૂત? તો એનું કાંઈક વળતર આપે તો એને કાંઈક વરે. પહેલાથી વસ્તુ એ છે કે આ ટાવર જોતા જ નથી અમારે. બળજબરી પૂર્વક થઈ રહ્યું હા, છે. બળજબરી. કોણ કરી રહ્યું છે? કંપની વાળા પોલીસ લાવે છે. પોલીસ? હા, પોલીસ આવે. પોલીસ ઈ પૈને ભાડે જ લાવે છે કંપની વાળા. કંપની વાળા પોલીસને ભાડે લાવે છે? હા, ઈ કંપની વાળા પોલીસને ભાડે લાવે છે. આ મોદી સરકાર જાય ને તો કાંઈક થાય ને કાંઈ થાય એવું જ નથી. આ મરી જ જવાના હમણાં. મોદી સાહેબ કહે છે અમે તો ગરીબોની સરકાર હા, છીએ. ઈ તો કે ગરીબોની સરકાર છે. કીની સરકાર છે થઈને ખબર છે. કીની સરકારે? ઉદ્યોગપતિની, અદાણી અબાણીની. અને ખેડૂતની ને ગરીબની તો કાંઈ છે જ નહીં. એને હેરાન જ થવાનું છે. ચૂંટણી હશે ત્યાં કંઈક આપશે, લાલચ આપે પછી પૂરું. 15 લાખ ખાતામાં આવી ગયા, મારે ક્યાં વાપરવા એ મને કઈ જ નથી પડતી. 15 લાખ ખાતામાં આવી જાય, મારે ક્યાં વાપરવા આવે. મોદી સાહેબને શું કહેશો? મોદી સાહેબ આ જાય તો હતાથી સારું. હું કહું અમેરિકા વાળા અહીંયા રાખેલ બાંધી દે, તમે તો પછી માનતા કાંઈક રાખી. હું આ દિલ્હી હાલીને જઉં લો, મોદી સાહેબ ને બાંધી રાખે તો. મોદી સાહેબ ને અમિત શાહ ને તો અમેરિકામાં બાંધીને નિયમ પૂરી દે ને તો હું અહીંથી હાલીને દિલ્હી જઉં. હું અત્યારે મૂડી તાલુકાના હરા ગામમાં બેઠો છું, અને અહીંયા રેલીમાં અમે આવ્યા છીએ, ખેડૂત રેલીમાં. હવે જો અહીંયા કામ પ્લેન હરગી જાય તો સારું. કોનું? એ મોદી સાહેબ ની હમણાં બીવું થાય ને બધું તો કઈક સુખી તો થઈ. કાંઈ રવા નથી દીધો, એમાં શું કરવાનું? લો, ગમે એવું કામ હોય ને કામ ખોટી મૂકી કાંઈ એમ કે ઓલા ખેડૂને હવે અહીંયા વાડીએ જવાનું થાય તો એ પોલીસ વાળા આવે. હવે એ માલ તો ભૂખ્યો રહે નહીં, તરસ્યો રહે નહીં, એને પાણી જોઈશે, આપવું પડે. તો એ પાણી આપણે પાવા જાય તો એ હમણાં પૂરી એમ કે તમે 2 દી તમારા માલ ઢોર તરસ્યો રહે, તમે મરીને જ જવાના કે છે. તો પછી એ ભૂખ્યા રહે શું વાંધો હે કાંઈ?